મિત્રો, શનિ અત્યારે ખૂબ જ શક્તિશાળી છે. તે આ 6 રાશિઓને આશીર્વાદ આપશે. ચાલો તમને જણાવી દઈએ કે આ રાશિના જાતકોને શનિદેવની સીધી ચાલ શરૂ થવા જઈ રહી છે. મિત્રો, ભગવાન શનિદેવ હવે 12 રાશિઓમાંથી કેટલીક રાશિના લોકો પર ખૂબ જ ખુશ છે. જેના કારણે હવે આ રાશિના લોકોને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં. અને આ રાશિના લોકોના જીવનમાં મોટા ફેરફારો આવવાના છે. જેના કારણે આ રાશિના લોકોનું જીવન ખુશીઓથી ભરેલું રહેશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે શનિદેવ હાલમાં પોતાના 2 ખંડમાં એટલે કે કુંભ રાશિમાં બિરાજમાન છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ હાલમાં ખૂબ જ સારી સ્થિતિમાં છે. અને તે પણ એક શક્તિશાળી સ્થિતિમાં છે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે હિન્દુ ધર્મમાં શનિદેવનું ખૂબ મહત્વ છે. દરેક વ્યક્તિ શનિદેવને ખુશ રાખવા માંગે છે. જેથી કરીને જ્યોતિષની ગણતરી મુજબ શનિ ગ્રહ હવે શ્રેષ્ઠ સ્થિતિમાં છે. અને તે એકમાત્ર ગ્રહ દેવતા છે. તમામ રાશિઓ પર તેનો પ્રભાવ છે. હા મિત્રો, એક ખાસ વાત એ છે કે આ સમયે શનિદેવ કોઈ ગ્રહના દબાણમાં નથી હોતા. ઘણી રાશિઓના લોકોને આ ઉત્તમ અને શક્તિશાળી પદનો લાભ પુષ્કળ પ્રમાણમાં મળવાનો છે. આ સિવાય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની આ સ્થિતિના કારણે 6 રાશિઓ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ખાસ કરીને આ 6 રાશિના લોકો શનિદેવની સારી સ્થિતિથી આ રાશિઓને ફાયદો થાય છે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે શનિદેવ 2 ખંડના માલિક છે. જેને તમે 2 રાશિઓ પણ કહી શકો છો. આ 2 રાશિઓ મકર અને કુંભ છે. શનિદેવ હવે કુંભ રાશિમાં બિરાજમાન છે અને તેમની સ્થિતિ પરફેક્ટ કહી શકાય છે. તો તમે લોકો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો. કારણ કે આ રાશિના લોકો માટે અને ભગવાન શનિદેવ મહારાજના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે. તે જાણીએ તે પહેલા, હે શનિદેવ મહારાજ, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે. તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શનિદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો. મિત્રો, તમને જણાવી દઈએ કે શનિ અત્યારે કુંભ રાશિમાં બેઠો છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 19 જૂન 2024 ના રોજ શનિ ગ્રહ કુંભ રાશિમાં 19 જૂનના રોજ આવશે. શનિદેવની પ્રત્યક્ષ અવસ્થામાં આવશે. શનિની સીધી અસર કેટલીક રાશિના લોકોને ઘણી ખુશીઓ આપવા જઈ રહી છે. આવી સ્થિતિમાં શનિનો સીધો ચરણ બદલાવા જઈ રહ્યો છે. ઘણી રાશિઓનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે. તમને જણાવીએ કે ભગવાન શનિદેવ તે સર્વોચ્ચ ન્યાયાધીશ છે અને ભગવાન શનિદેવ અયોગ્ય કૃત્યો કરનારાઓને સમયસર સજા આપે છે. અને શનિદેવ સૂર્યના પુત્ર છે અને કર્મના ફળ આપનાર માનવામાં આવે છે. અને તમને જણાવી દઈએ કે તે જ ભગવાન મોક્ષ પ્રદાન કરે છે. મિત્રો, આ રાશિના લોકોને શનિદેવના આશીર્વાદથી તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ મળે છે. જેને શનિદેવના આશીર્વાદ મળે છે તેમને કોઈ મુશ્કેલી નથી આવતી. મોટી સફળતા મળવાની છે જે આ રાશિના લોકોના જીવનમાં પરિવર્તન લાવશે. કુંભ રાશિમાં શનિદેવની પ્રત્યક્ષ ચાલને કારણે તેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે. રાશિચક્ર અને અન્યો પર નકારાત્મક અસર પડી શકે છે. તો ચાલો જાણીએ એ કઈ રાશિઓ પર શનિદેવની કૃપા થવા જઈ રહી છે. આ રાશિઓ માટે જૂન મહિનો સુખદ હોઈ શકે છે. તો ચાલો જાણીએ શનિની દિશા. નંબર 1, કુંભ રાશિ. મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી
કુંભ રાશિવાળા લોકો તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરી શકે છે. કુંભ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે સૂર્યના પુત્ર શનિદેવની પ્રત્યક્ષ ચાલની અસરથી તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે. જ્યારે કુંભ રાશિના લોકો માટે શનિની સીધી ચાલ તમારા પરિવારમાં સફળતા અપાવનારી માનવામાં આવે છે. હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને જલ્દી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. સાથે જ આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. તમારી મીઠી વાણી તમારા પર શનિદેવની વિશેષ કૃપા છે, જેના કારણે તમારી બધી જ ધન સંબંધી સમસ્યાઓ દૂર થશે. સાથે જ વર્ષોથી અટકેલા બધા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. કે કુંભ રાશિના લોકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે. તમે દિવસ દરમિયાન બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશો. તમે તમારા જીવનમાં આગળ વધશો, જેથી કરીને વિશ્વ તમારી તેજસ્વીતા જોશે. હવે સમય સાબિત થશે તમારા માટે ખૂબ સારું. તમને જણાવી દઈએ કે મોટા લોકો લાઈફ પાર્ટનર સાથે સારો તાલમેલ રહેશે અને સીધા જ 8મા ઘરમાં જાય છે. ઘનશ્યોને અંતિમ સ્વરૂપ આપવામાં વિલંબ થઈ શકે છે, અથવા તમારી સામે આવતા કોર્ટ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી શકે છે. નંબર 2, મકર રાશિ. મકર રાશિના લોકોને જણાવી દઈએ કે જેઓ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે, તેઓ તેમના શિક્ષણમાં સારા પરિણામ મેળવી શકે છે. હા મિત્રો, શનિદેવની કૃપાથી તમારું જીવન સુખમય રહેશે. ખૂબ જ અનુકૂળ સાબિત થવા માટે તમે ઘણા સમયથી વિદેશમાં ભણવા જવાનું સપનું જોઈ રહ્યા છો. તો એ હવે શનિદેવની કૃપાથી તમારું સપનું બહુ જલ્દી પૂરું થશે અને તમારા પરિવારમાં ધાર્મિક કાર્ય પૂર્ણ થશે. સાથે જ તમને જણાવી દઈએ કે મકર રાશિમાં શનિદેવની કૃપાથી તમારો વ્યવસાય વધશે અને આવકના નવા સ્ત્રોત બનશે. પારિવારિક જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. સંબંધોમાં પ્રેમ અને રોમાંસ વધશે અને સાથે જ તમને જણાવી દઈએ કે તમારું મન સંપૂર્ણપણે શાંત રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. નંબર 3, મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને શનિદેવના આશીર્વાદથી ધંધામાં જબરદસ્ત ફાયદો થવાની સંભાવના છે. હા મિત્રો, તમે તમારા ઘર અને પરિવારમાં શનિદેવની કૃપા જોશો. મિથુન રાશિના લોકો માટે શનિ 8મા અને 9મા ભાવનો સ્વામી બનશે. સાથે જ મિથુન રાશિના લોકો માટે આ શનિ તમારા ભાગ્યમાં ચોક્કસ વધારો કરશે અને તમારા કામ પૂરા કરવામાં મદદ કરશે. તમારા જીવનમાં કેટલાક બદલાવ આવી શકે છે. આ શનિ તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ લાવશે. હિંમતમાં બહાદુરી વધશે. તેનાથી તમારી અંદર રહેલી નકારાત્મક ઉર્જા દૂર થશે. જો તમે કોઈ પણ કામ સખત મહેનતથી કરશો, તો તમને સફળતા ચોક્કસ મળશે. વિદ્યાર્થીઓ માટે શનિની સીધી ચાલ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આર્મી, મિલિટરી, નેવી, પોલીસ, સ્પોર્ટ્સ વગેરે ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને ઘણો ફાયદો થશે. તમને જીવનમાં આગળ વધવાની મોટી તક મળશે, જે તમે તમારા ભાઈઓ સાથે સંબંધો જાળવી શકો છો. શત્રુઓથી છુટકારો મેળવશો અને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. તમને નવી નોકરી મળશે. પ્રમોશનની સંભાવનાઓ બની રહી છે. નવી નોકરીની શોધમાં લોકોને પણ ઘણું બધું મળવાનું છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમને દરેક પ્રકારના દેવામાંથી મુક્તિ મળશે. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. તમારે ઘણી યાત્રાઓ કરવી પડી શકે છે, પરંતુ તમને આમાં ઘણો ફાયદો થશે. બગડેલા અથવા અટકેલા કામ પૂર્ણ થશે. શનિદેવની કૃપાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ, દુઃખ અને દર્દ ખૂબ જ જલ્દી સમાપ્ત થશે. નંબર 4, કન્યા રાશિ.
કન્યા રાશિના લોકો માટે શનિ 7 અને 8માં ઘરનો સ્વામી છે અને સીધા 7મા ભાવમાં જશે. ચાલો તમને તે જણાવીએ કે વ્યવસાયો માટે આ સારા સમાચાર છે, કારણ કે તમારા વ્યવસાયમાં વેગ મેળવશો અને નફો મેળવશો. જો તમારું કોઈ કામ અટવાયેલું હતું તો તે વ્યવસાયિક લોકો માટે અથવા ત્યાં નિયમિત નોકરી કરનારાઓ માટે પણ આ સમય ફળદાયી રહેશે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે. પ્રતિયોગી પરીક્ષાઓમાં તમને ઉર્જા અને ઉત્સાહ રહેશે, પરંતુ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો. લવ લાઈફમાં તમે પ્રપોઝ કરવાની યોજના બનાવી શકો છો. તમને સકારાત્મક પ્રતિસાદ મળશે. શનિદેવના આશીર્વાદથી તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. તમે જે પણ કાર્ય કરો છો તેમાં તમને સફળતા મળે. આની સાથે જ કોઈ પારિવારિક સમસ્યા પણ દૂર થાય, લગ્નની પુષ્ટિ થાય, પારિવારિક જીવન સુખી થાય, ધનમાં વૃદ્ધિ થાય. જે લોકો વ્યવસાય સંબંધિત હોય તેઓને લક્ષ્મી યોગ બનશે. કન્યા રાશિના જાતકોને કામનો વિશેષ દરજ્જો મળશે. તમારા પર શનિદેવની વિશેષ કૃપા છે, જેના કારણે શનિદેવની કૃપાથી તમારા જીવનના તમામ દુઃખ, પીડા અને પરેશાનીઓનો અંત આવશે. તે જ સમયે આ રાશિના લોકોની આવકમાં વધારો થશે. જેઓ વેપારી છે તેમના વ્યવસાયમાં વધુ નફો થવાની સંભાવના છે, અને જેઓ જોઈ રહ્યા છે તેઓને તમે સફળતાપૂર્વક પૂર્ણ કરશો. નોકરી માટે તેમની પસંદગીની નોકરી પણ મળશે. અમે તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા ફસાયેલા હોય તો તમને તે જલ્દી જ પરત મળી જશે. નંબર 5, તુલા રાશિ. મિત્રો, તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે તુલા રાશિમાં શનિ બીજા ભાવમાં રહેશે. આ રાશિના લોકો માટે શનિની પ્રત્યક્ષ ચાલ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તુલા રાશિના જાતકોને અઢળક સંપત્તિ મળશે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી આર્થિક સમસ્યાઓનો હવે અંત આવશે. તમે પૈસાના ઘરમાં બેઠા છો. આ રાશિના જાતકોને રોગ સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડશે. પ્રોપર્ટીના વિવાદોનો ઉકેલ આવશે. ખર્ચ અને બચત થવા લાગશે, પરંતુ મંગળ ત્રીજું ગ્રહ હોવાથી તમને સંતાન પ્રાપ્તિની સંભાવના છે. નંબર 6, વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભૂમિ સંબંધી કાર્યોમાં ઘણી સફળતા મળી શકે છે. આ સાથે જ શનિ ચોથા ભાવમાં હોવાના કારણે તેમને સ્થાવર સંપત્તિ મળશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. તમારી પ્રોપર્ટી ખરીદવાનું સપનું પૂર્ણ થશે. મંગળના 10મા ભાવને કારણે તમે તમારા વ્યવસાય માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશો. કોઈ સરકારી પ્રોજેક્ટ અને સન્માન મળી શકે છે. તમને વહીવટમાં ઉચ્ચ પદ મળશે. તમને અટકેલા પૈસા મળશે. તમને કાર્યસ્થળમાં ચાલી રહેલી સમસ્યાઓથી રાહત મળશે. હવે તમને સામાન્ય રીતે રાહત મળશે. મિત્રો, આ બધી રાશિઓ હતી જેના પર શનિદેવના ખાસ આશીર્વાદ મળવાના છે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.